મેષ રાશિવાળા જાતકો માટે આજે નોકરિયાત વર્ગને પ્રમોશનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। શેર બજારથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે। આજના દિવસની અંદર ખર્ચા ઉપર નિયંત્રણ રાખજો, નહીતર આમદની અઠન્ની ને ખર્ચા રૂપિયા પછેડી હોય એટલી હોડ તણાય, વધારે હોડ તાણવા જાય તો સમસ્યા સર્જાય। કારણ કે ક્રેડિટ કાર્ડે બેંક આપે, લોને બેંક આપે, પછી બેંક જ્યારે ઉઘરાણી કરે ત્યારે સમસ્યા થાય। એટલે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા ખર્ચા ઉપર કાબુ રાખજો। કૌટુંબિક પ્રશ્નની અંદર તમને સારું સમાધાન આજે પ્રાપ્ત થતું જણાશે। કયો ઉપાય કરવાનો છે? મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ માટે, સુંદર મજાના ફાયદા માટે હનુમાનજી મહારાજની આરાધના કરો। તમારી નજીકમાં જો કોઈ હનુમાનજી મહારાજનું મંદિર હોય તો એ જગ્યાએ તમે દર્શન કરવા માટે જાઓ, ઉત્તમ પ્રકારનો તમને લાભ પ્રાપ્ત થતો જણાશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનની અંદર જો કોઈ અણબનાવ હશે તો એ અણબનાવને તમે દૂર કરી શકશો। મકાન ખરીદવાના, વાહન ખરીદવાના આજે સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે। સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો, નહીતર તમારી હેલ્થ બગડી શકે એમ છે। આજના દિવસની અંદર વિદ્યા માટે ક્યાંક બહાર જવાનું આયોજન થઈ શકે ને એ વિદ્યા પ્રાપ્તિ માટે આજના દિવસની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો। બની શકે ત્યાં સુધી આજના દિવસમાં કવન સો કાજ કઠિન જગમાહી, જો નહીં હોય તાત તુમ ભાઈ, આ ચોપાઈનો આજના દિવસમાં પાઠ કરજો 108 વખત। અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થઈ શકશે। વાત મિથુન રાશિની કરી લઈએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાશે। માનસિક તણાવમાંથી, માનસિક ચિંતામાંથી તમને મુક્તિ મળતી જણાય। આજના દિવસની અંદર પ્રવાસ તમારા માટે લાભદાયી રહેશે। યાત્રા પ્રવાસ કરવાથી આજે તમને લાભ મળી શકે એમ છે। લગ્નની બાબતની અંદર, લગ્નને લગતા પ્રશ્નોની અંદર તમને સારી સફળતા મળી શકશે। કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો 108 વખત જપ કરી તમારી મનોકામનાઓને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરજો। પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર, વ્યવસાયની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકશે। પ્રેમ પ્રસંગોમાં આજે તમને સાનુકૂળતા રહેતી જણાશે। વાહન ધીમેથી ચલાવવું તમારા માટે લાભદાયી છે। કામકાજની અંદર શાંતિ રાખજો, ઉતાવળિયો નિર્ણય કરશો તો સમસ્યા સર્જાઈ શકે એમ છે। ધાર્મિક લોકો માટે વિદેશ યોગ બની રહ્યો છે, માટે વિદેશ જવા માટે ઈચ્છા ધરાવતા હોય તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને આપને સુંદર મજાનો લાભ મળતો જણાય। કયો ઉપાય કરવાનો છે? આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, ચમેલીનું તેલ અર્પણ કરવાનું અને હનુમાન ચાલીસાનો એકવાર પાઠ કરવાનો। પોઝિટિવ આપને રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે। દર્શવી છે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે પ્રશંસનીય કાર્ય થવાની આજે તમારા દ્વારા શક્યતાઓ વધી શકે છે। કૌટુંબિક સંબંધોની અંદર સુધારો જોવા મળી શકે ને વ્યવસાયની અંદર આજે સુંદર મજાની પ્રગતિના યોગ પણ જણાઈ રહ્યા છે। પણ ધ્યાન રાખજો, બહુ વિશ્વાસ તમે કરી લ્યો છો એટલે વિશ્વાસઘાત અને છેતરામણીથી તમારે બહુ બચવું જોશે। કોઈની વાતોમાં બહુ ના આવી જતા, નહીતર સમસ્યા સર્જાશે। કયો ઉપાય કરવાનો છે? હનુમાનજી મહારાજના મંદિરે જવાનું। આજના દિવસની અંદર હનુમાનજી મહારાજના મંદિરે જઈ આંકડાની માળા ચડાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। સંતાનને લગતી ચિંતાઓનું આજે તમને સમાધાન મળી શકે છે। અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખીને રોકાણ કરજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। ખેડૂતો માટે આજે તમને શુભ સમાચાર, સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે। બદલીના યોગો જણાઈ રહ્યા છે, બઢતીના યોગો જણાઈ રહ્યા છે, સ્થળાંતરના યોગો જણાઈ રહ્યા છે। એટલા માટે આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ભોજનનું દાન કરવું તમારા માટે અત્યંત લાભદાયી છે, અત્યંત હિતાવહ છે, અત્યંત તમને સારો એવો ફાયદો આ પ્રાપ્ત કરાવી શકે એમ છે। વાત તુલા રાશિની કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આવા તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં આર્થિક બાબતે તમને થોડી ઘણી સંકળામણનો
અનુભવ થતો જણાશે. ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપજો, નહીતર પૈસા ફસાવાની શક્યતા રહી શકે એમ છે. સંતાનને લગતા પ્રશ્નની અંદર થોડી ઘણી ચિંતા રહેશે. સરકારી તંત્ર અને વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય આજે કરવાનો છે? આજના દિવસમાં કીડિયારું અવશ્ય પૂરજો, પોઝિટિવ તમને રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કૌટુંબિક પ્રેમ ભાવનાની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે છે. નવી ઓળખાણ તમને સારો લાભ કરાવી શકશે. નોકરિયાત વર્ગને પ્રમોશનની શક્યતાઓ પણ આજે જણાઈ રહી છે. ઓચિંતાની મુશ્કેલી આવવાના પણ આજે સંપૂર્ણ ચાન્સીસ રહી શકે છે. માટે આજે વાણી ઉપર, વ્યવહાર ઉપર નમ્રતા રાખવી બહુ જરૂરી રહેશે. કયો ઉપાય કરવાનો? બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર સિંદૂર હનુમાનજી મહારાજને અર્પણ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારા કાર્યો સિદ્ધ થતા જણાશે. તમારું બાળક ભણવામાં નબળું છે, તમારા બાળકને અભ્યાસની અંદર સારી સફળતા જોઈએ છે, તમારા બાળકને ભૂલવાની ટેવ છે, તો એની યાદશક્તિ તમારે વધારવી છે, તો કયો ચોપાઈનો પાઠ કરવો જોઈએ? ગંગ ગણપતયે નમઃ. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થી જો આ ચોપાઈનો નિત્યને માટે 108 વખત પાઠ કરશે તો અવશ્ય એને વિદ્યાનું વરદાન મળશે, ઉત્તમ પ્રકારનો લાભ મળશે. ને સાથે સાથે જો વિદ્યાર્થીઓ આ ચોપાઈનો 108 વાર પાઠ કરી તુલસીના 11 પાન લેવાના, સાકરની અંદર મિશ્ર કરી દેવાના, એને વ્યવસ્થિત રીતે પીસી નાખવાના, અને પછી તમે એને ગ્રહણ કરશો તો અવશ્ય તમને વિદ્યા અભ્યાસનું વરદાન સુંદર મજાનું પ્રાપ્ત થતું જણાશે. વાત કરી લઈએ ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. તમારા મનની અંદર ઉચ્ચાટ અને ઉદ્વેગ રહ્યા કરશે. આજના દિવસની અંદર માનસિક અશાંતિનો તમને અનુભવ થતો જણાય ને દાંપત્ય જીવન ની અંદર સાધારણ તણાવનું વાતાવરણ સર્જાઈ શકે. નોકરિયાત વર્ગ માટે આજે સમય અનુકૂળ છે, સમય તમને અનુકૂળ છે. સમયની કદર કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કયો ઉપાય કરવાનો છે? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાનજી મહારાજની આરાધના કરો, હનુમાનજી મહારાજની પૂજા કરો. બની શકે ત્યાં સુધી આજે કિષ્કિંધાકાંડનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોકાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થતા જણાશે. આર્થિક સંકળામણ થોડીક ઓછી થશે. વિરોધીઓ જે કોઈ તમારા વિરુદ્ધ કાવા દાવા રચતા હશે, કાવા દાવાની અંદર નિષ્ફળ થશે. રાજકીય ક્ષેત્રની અંદર તમે છો તો સમજી વિચારી સાચવીને ચાલશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવાનો છે? શનિની પનોતી ચાલે છે, સાથે સાથે તમારા જીવનની અંદર સ્ટ્રગલ છે, તકલીફ છે, પરિશ્રમ છે, તો આજના દિવસની અંદર મકર રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ છે. હનુમાનજી મહારાજની બને એટલી આરાધના કરો, નિર્ધન વ્યક્તિને ભોજન કરાવો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પોઝિટિવ થિંકિંગ તમને સારો લાભ કરાવશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને મનની મૂંઝવણો તમારી દૂર થતી જણાશે. નાણાકીય રોકાણની અંદર સાવધાની રાખીને તમે રોકાણ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે. કયો ઉપાય કરવાનો છે? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી તમારે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું છે, દર્શન કરવાના. બહાર કોઈ નિર્ધન વ્યક્તિ હોય ને, આવા વ્યક્તિને ભોજનનું તમારે દાન આપવાનું છે. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સંકળામણના રસ્તાઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય દૂર થઈ શકશે. પ્રવાસ થાય, પ્રવાસ દ્વારા નવી મુલાકાત થાય, નવી મુલાકાત તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. દાંપત્ય જીવનની અંદર થોડા ઘણા મતભેદ ઊભા થશે, આ મતભેદને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે. અને પ્રેમ પ્રસંગોમાં પણ તમને પ્રતિકૂળતા રહેતી જણાશે. દર્શક મિત્રો, વ્યવસાયની અંદર તમારે વૃદ્ધિ જોઈએ છીએ. વ્યવસાયની અંદર મહેનત કરો છો છતાં તમને સફળતા મળતી નથી. વ્યાપારી વર્ગને, વિદ્યાર્થી વર્ગને રોજગારી પ્રાપ્ત કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર તમને તકલીફ ઉત્પન્ન થઈ રહી છે તો દક્ષિણામુખી હનુમાનજીની મૂર્તિ હોય, દક્ષિણમુખી
હનુમાનજી મહારાજની મૂર્તિ હોય એ મૂર્તિની તમારે 108 વખત શનિવાર અને મંગળવારના દિવસે પ્રદક્ષિણા કરવાની. હનુમાનજી મહારાજને તમારે સિંદૂર અર્પણ કરવાનું, ચમેલીનું તેલ અર્પણ કરવાનું. બની શકે ત્યાં સુધી તમારે હનુમાનજી મહારાજને તમારે ચણાના લોટના લાડુ અર્પણ કરવાના અને 40 દિવસ સુધી લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ લાલ કલરની ચંદન અથવા લાલ કલરની મૂંગાની માળા તમારે લેવાની અને પછી તમારે એક ચોપાઈનો પાઠ કરવાનો છે કે વિશ્વ ભરણ પોષણ કર જોઈ, વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોય, તાકર નામ ભરત અસ હોય, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ. આ ચોપાઈનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય તમારા જીવનની અંદર વ્યાપારમાં તમને સફળતા મળશે, રોજગારીની સમસ્યા તમારી દૂર થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે.